એટલે અહીંયા રિઝોલ્યુશન જ્યારે પણ કંપની ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા માગે તો સૌથી પહેલાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ કરે, પછી જનરલ મિટિંગમાં ઇક્વિટી શેર હોલ્ડર્સ કે પ્રિફરન્સ શેર હોલ્ડર્સને પૂછવા જવું પડે કે ભાઈ એ લોકોને કંઈ વાંધો નથી ને. અને જો કોઈ વખત આ ડિબેન્ચર્સ ઇસ્યુ કરવાને લીધે જે ડેપ્ટ જે છે ને, લાયબિલિટીઝ જે છે એ ઓનરશિપ કેપિટલ ઓર ઓનરશિપ ફંડ કરતાં વધી જતી હોય તો કમ્પલસરી એ લોકોએ જનરલ મિટિંગ બોલાવી અને મેમ્બર્સને પૂછવું પડે. તમને કન્સેપ્ટ ક્લિયર થાય કે આપણે કોઈ વખત પૈસા લઈએ છીએ તો ઓનરના પૈસા કરતાં બહારના પૈસા વધી જાય તો તેનો મતલબ કે આ ઓનર ઉપર એક ફિક્સ્ડ બર્ડન આવી જાય ને. જેમ કે આપણું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ 20 lakhનું છે અને આપણે લોન લઈએ 30 લાખની, તો ઓનર્સ ઉપર એ 30 લાખનું બર્ડન આવી જાય ને. કારણ કે એ લોકોને તો આપણે લોન લીધી હશે કે ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા હશે તો આપણે ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ લોકોને પે કરવું જ પડશે, પછી કંપનીને પ્રોફિટ થાય કે લોસ થાય. જ્યારે કંપનીના ઇક્વિટી કે પ્રિફરન્સ શેર હોલ્ડર્સના કેસમાં તો શું છે કે કંપનીને પ્રોફિટ થાય ને તો જ ડિવિડન્ડ ડિક્લેર કરવાનું, ને તો ડિવિડન્ડ ડિક્લેર ન કરવાનું હોય. ક્લિયર થાય એટલે આ લોકોને પૂછવા જવું પડશે, પછી પરમિશન ઓફ સેબી લેવું પડશે. સો ઇટ ઇઝ નેસેસરી ટુ એન્શ્યોર દેટ ધ કંપનીઝ એક્ટના જેટલા પણ પ્રોવિઝન્સ જે છે અને જે ગાઈડલાઇન્સ સેબીએ ઇસ્યુ કર્યા છે એ બધા પૂરા બરાબર આપણે ફોલો કર્યા છે કે નહીં, એના માટે આપણે પરમિશન લેવા જવી પડશે. એટલે સેબીને ડોક્યુમેન્ટ્સને બધું એ લોકો સબમિટ કરે અને સેબી ડિસાઇડ કરે કે ભાઈ એ લોકોએ પ્રોપર બધું બરાબર પ્રોસેસ કરેલી છે કે નહીં. જેમ કે સેબી ચેક કરશે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિઝોલ્યુશન પાસ કર્યું કે નહીં. રિઝોલ્યુશન પાસ કર્યા પછી આ બોર્ડ મિટિંગ્સ કરી અને આ જનરલ મિટિંગ કરીને ઇક્વિટી શેર હોલ્ડર્સને જે ઓનર્સ જે છે એને પૂછ્યું કે નહીં, એ લોકોએ શું કીધું, એ બધું સ્ટેપ પૂરું થાય પછી સેબી પરમિશન આપશે કે ભાઈ કોઈને વાંધો નથી, કંપનીના ઓનર્સને વાંધો નથી, તો પછી હવે ડિબેન્ચર્સ ઇસ્યુ કરી શકાય. પછી પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરે. પબ્લિક લિમિટેડ કંપનીઝ જે છે એ જનરલ પબ્લિકને ઇન્વાઇટ કરવા માટે સબસ્ક્રાઇબ કરવા માટે એ કહી શકે કે ભાઈ તમે ડિબેન્ચર્સ અમે ઇસ્યુ કર્યા છે, કોઈને ઇન્ટરેસ્ટ હોય તો. અને ઇન્વેસ્ટર્સ સ્ટડી ઇટ એન્ડ ટેક ડિસિશન કે ભાઈ એ લોકોને પરચેસ કરવા છે કે નહીં. પછી એક વખત આ બધું પ્રોસેસ પૂરું થાય પછી ડિબેન્ચર ટ્રસ્ટીઝ અપોઇન્ટ કરવા પડે કે ડિબેન્ચર હોલ્ડર્સના ઇન્ટરેસ્ટનું ધ્યાન કોણ રાખશે, તો એ લોકોમાંથી જ આપણે ડિબેન્ચર ટ્રસ્ટીઝ અપોઇન્ટ કર્યા હશે અને એ અંડર ધ ટ્રસ્ટ એક્ટ છે. એન્ડ ટ્રસ્ટીઝ ઓફ ડિબેન્ચર્સ આર અપોઇન્ટેડ ઇન ધ કંપની, કે જે લોકો કંપનીના મિટિંગમાં આવીને જોઈ શકે કે ભાઈ બધું બરાબર કામકાજ ચાલે છે કે નહીં, પૈસા અમારા બરાબર વાપરે છે કે નહીં. પછી એગ્રીમેન્ટ વિથ અંડર રાઇટર્સ છે. તો કોઈ વખત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ લોકોને અંડર રાઇટિંગ એગ્રીમેન્ટ કરવું હોય તો ડિબેન્ચર્સ માટે અંડર રાઇટિંગ એગ્રીમેન્ટ પણ કરી શકે, જેમાં અંડર રાઇટર્સ ગેરંટી એ લોકોને પૈસા લેવડાવી દેશે. જેમ કે ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા હોય તો કોઈ લેવા જ ના આવે એવું ન થાય, એટલે અંડર રાઇટર્સને કહી દે કે ભાઈ જો પબ્લિક આપણને પૈસા નહીં આપે તો અંડર રાઇટર્સ આપણને પૈસા આપી દેશે. અંડર રાઇટર્સ મતલબ એવા લોકો કે જે આપણાથી ન વેચાય તો એ લોકો વેચી દે, એના જેવું. અંડર રાઇટર્સ અને પહેલાં એકવાર આવ્યું હતું ને કંપનીનું, આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એમાં હતું ને કે કંપની જ્યારે ફોર્મ થાય ત્યારે મિનિમમ સબસ્ક્રિપ્શન 90% ઓફ ઇશ્યુડ કેપિટલ આપણને જોઈએ. તો જો એ ન મળે ને તો અંડર રાઇટર્સ અપોઇન્ટ કર્યા હશે તો અંડર રાઇટર્સ આપણને 90% ઓફ જે સબસ્ક્રિપ્શન છે એ લઈ દે એમ. પછી ટુ ઓપન એન અકાઉન્ટ વિથ અ શેડ્યુલ બેંક છે. શેડ્યુલ બેંકમાં એક સેપરેટ અકાઉન્ટ ખોલાવવું પડે જ્યાં ડિબેન્ચર હોલ્ડર્સ આગળથી પૈસા આપણને જેટલા પણ આવશે એમાં આપણે એપ્લિકેશનના પૈસા આપણે એમાં ટ્રાન્સફર કરી શકીએ. પછી સ્ટોક એક્સચેન્જમાં આપણે રજિસ્ટ્રેશન કરાવી દઈએ. સો ઇટ ઇઝ ઓલ્સો સ્ટેટેડ ઇન ધ પ્રોસ્પેક્ટસ દેટ ધ કંપની હેઝ ટુ અપ્લાય ટુ અ રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ ફોર લિસ્ટિંગ ધ ડિબેન્ચર્સ સો દેટ ધ ડિબેન્ચર્સ કેન બી ટ્રેડેડ ઇન ધ માર્કેટ છે. ઇફ સ્ટોક એક્સચેન્જ રિફ્યુઝ ટુ રજિસ્ટર કરે ઓર કેન્સલ કરી નાખે તો કંપની હેઝ ટુ પે બેક ધ મની ટુ ધ ડિબેન્ચર હોલ્ડર્સ. એટલે સ્ટોક એક્સચેન્જ માટે પણ એ લોકોને બધી પ્રોસેસ કરવી પડે. પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું હોય એમાં લખેલું હોય કે કયા સ્ટોક એક્સચેન્જમાં એ લોકો અપ્લાય કરવાના છે. તો આ પણ બધી બહુ પેપર વર્ક જે છે એ બહુ લાંબુ હોય આનું. એટલે સ્ટોક એક્સચેન્જમાં પણ એ લોકોએ આ બધા ડોક્યુમેન્ટ્સ જે છે એ બધા સબમિટ કર્યા હશે. જેમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગનું જે સર્ક્યુલર હશે ને, જે એ લોકોએ ડિસાઇડ કરેલું હશે રિઝોલ્યુશન, એની કોપી હશે. પછી સેબીની પરમિશનની કોપી હશે, પ્રોસ્પેક્ટસની કોપી હશે, ડિબેન્ચર ટ્રસ્ટીઝની કોપી હશે, અંડર રાઇટર્સ એગ્રીમેન્ટ કર્યું હશે તો એની કોપી હશે. પછી બેંકમાં ખાતું ખોલાવ્યું હશે એની ડોક્યુમેન્ટ્સની કોપી હશે. એ બધી કોપીઝ લઈને લોકો સ્ટોક એક્સચેન્જમાં રિક્વેસ્ટ કરશે કે ભાઈ અમારા શેર્સને તમે રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવો, કારણ કે પ્રોસ્પેક્ટસમાં એ લોકોએ કરેલું જ છે. પણ જો કોઈ રીઝનની લીધે આ સ્ટોક એક્સચેન્જ એ એના ડિબેન્ચર્સને લિસ્ટિંગ કરવાની ના પાડી દે તો એનો મતલબ કે આ પૂરેપૂરી પ્રોસેસ જે છે એ બધી વેન્ટ ઇન વેઇન છે, આ બધાય પૈસા પાછા આપી દેવા પડશે. પછી એક વખત જો સ્ટોક એક્સચેન્જ આપણને હા પાડી દે અને લિસ્ટિંગ થઈ જાય તો આપણે અલોટમેન્ટ રજિસ્ટર્સ બનાવવાનું ચાલુ કરી દેવું પડશે ને. શેર અલોટમેન્ટ રજિસ્ટરમાં ડિબેન્ચર હોલ્ડર્સના નામ ને બધા નંબર ને બધું હશે.
and after the closure of subscription as specified in prospectus, કંપની સેક્રેટરી જે છે એ રજિસ્ટર ઓફ ડિવેન્ચર હોલ્ડર્સ બનાવી દેશે અને ઓન ધ બેસિસ ઓફ એપ્લિકેશન્સ રિસીવ્ડ પછી ડિસિઝન રિગાર્ડિંગ અલોટમેન્ટ જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરતા હશે અને એક વખત એ લોકોને ડિવેન્ચર્સ અલોટ થઈ જાય પછી ડિવેન્ચર સર્ટિફિકેટ્સ આપણે એને મોકલવાનું ચાલુ કરશું ને જે લોકો ડિવેન્ચર હોલ્ડર્સ થઈ ગયા હશે એને પછી હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ અલોટમેન્ટ કરશે અને આ બધાને ડિવેન્ચર સર્ટિફિકેટ જેના હશે એને મોકલાવી દેશે પછી ડિવેન્ચર સર્ટિફિકેટ છે સો ઇફ ધ સબસ્ક્રિપ્શન ઓફ ધ ડિવેન્ચર ઇઝ ટુ બી મેડ થ્રુ પાર્ટ પેમેન્ટ ઓફ ડિવેન્ચર મની then after receiving the full amount towards the debenture allotment the company secretary prepares a debenture certificate in accordance with the provisions of Companies Act. એટલે અહીંયા કીધું છે કે સબસ્ક્રિપ્શન જે છે કોઈ વાર પાર્ટ પેમેન્ટથી પણ હોય જેમ કે ને આપણે શેર્સમાં આપણે જ્યારે કરશું ત્યારે ₹10 લેવાના હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં કંપની લે તો એવી રીતે જો ઇન્સ્ટોલમેન્ટમાં લેવાના હશે ને તો જ્યારે પૂરેપૂરું ઇન્સ્ટોલમેન્ટ આવી જશે ને પછી જ એ લોકો ડિવેન્ચર સર્ટિફિકેટ ઇસ્યુ કરશે ડિવેન્ચર હોલ્ડર્સને એ ડિવેન્ચર સર્ટિફિકેટ ઇસ્યુ કરે ડિવેન્ચર હોલ્ડર્સ પાસે પ્રૂફ હોય કે અમે આટલા પૈસા કંપનીને આપેલા છે અહીંયા સુધી પહેલાં જોવું છે કે આ બોલી જ દઉં જો એક તો રાઇટ ખાલી બોલી દઉં પછી એકવાર જોઈજો રાઇટ ઓફ ડિવેન્ચર હોલ્ડર્સ છે તો ડિવેન્ચર હોલ્ડર્સને છે ને અમુક રાઇટ છે એક તો એને વોટિંગ રાઇટ નથી ને કંપનીની મિટિંગમાં એ લોકો જઈને કંઈ બોલી ન શકે પણ બીજા ઘણા બધા રાઇટ છે ડિવેન્ચર હોલ્ડર્સ જે છે આર કોલ્ડ ધ ક્રેડિટર્સ ઓફ ધ કંપની એટલે ડેટર ક્રેડિટર રિલેશનશિપ એક્ઝિસ્ટન્સમાં આવે જ્યારે ડિવેન્ચર્સ ઇસ્યુ કર્યા હોય તો એ લોકોને રાઇટ છે કે એ લોકોને ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે અને એ પણ પ્રોપર ટાઈમે મળી જાય પછી એ લોકોએ જેટલા પૈસા આપ્યા છે એ સ્પેસિફાઈડ ડેટે જેમ કે 5 વર્ષ પછી જે ડેટ કીધી હશે એ દિવસે એ લોકોને પૂરેપૂરા પૈસા પાછા મળી જાય એ લોકોએ જે લોન તરીકે પૈસા આપ્યા છે પછી એ લોકોને જો કંઈ પણ કંપનીના ડોક્યુમેન્ટ્સને સ્ટડી કરવું હોય તો રજિસ્ટર્ડ ઓફિસમાં જઈને એ લોકો બુક્સ ઓફ અકાઉન્ટ્સ ચેક કરી શકે ડોક્યુમેન્ટ્સ ચેક કરી શકે પછી ઇન્ફોર્મેશન બાય ડિપોઝિટિંગ ધ રિક્વિઝાઇડ ફી ને એ લોકોને કંઈ પણ ઓપ્ટેન કરવી હોય ઇન્ફોર્મેશન જોતી હોય તો એમાં અમુક મિનિમમ ફીસ હોય એ ફીસ આપીને એ લોકો એ ડેટા નીકાળાવી શકાય Company prepares a trust deed with the debenture holders. Debenture holders have right to be informed that functioning is conducted in accordance with the provisions of the deed. જે ડિવેન્ચર ટ્રસ્ટીઝ અપોઇન્ટ કર્યા હશે એ લોકોએ ટ્રસ્ટ ડીડ કરી હશે અને એ ગેરંટી લીધી હશે કે ભાઈ કંપની ડિવેન્ચર હોલ્ડર્સ આગળથી પૈસા જેટલા પણ લીધા છે એ આ પર્ટિક્યુલર પર્પોઝ માટે જ વાપરશે અને નહીં વાપરે બીજા કોઈ પર્પોઝ માટે જેમ કે લેટ અસ સે કે કોઈ કંપનીએ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હોય અને એ પ્રોજેક્ટ રસ્તામાં અધવચ્ચે જ કેન્સલ થઈ જાય તો એની પણ એ લોકોએ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપી હશે કે જો પ્રોજેક્ટ અધવચ્ચે બંધ થઈ જાય કે કાં તો એ પ્રોજેક્ટમાં ફર્ધર કાંઈ નહીં થાય તો પણ કંપની તો આટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપશે ને આપશે જેમ તેવા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને બધું એ લોકોએ ડિવેન્ચર ટ્રસ્ટ ડીડમાં સ્પેસિફાઈ કરેલું હશે અને જે ડિવેન્ચર ટ્રસ્ટીઝ જે છે એ પણ અપોઇન્ટ કર્યા હશે આ બધું ચેક કરવા કે કંપની એના પ્રમાણે બધું પ્રોસેસ બરાબર કરે છે કે નહીં પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હેવ ટુ ટેક ઇન ટુ કોન્ફિડન્સ ધ ડિવેન્ચર ટ્રસ્ટીઝ બિફોર મેકિંગ એન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ને ડિવેન્ચર ટ્રસ્ટીઝને પૂછીને જ ડિસિશન્સ લઈ શકાતું હશે બીજું કંઈ નહીં કરી શકાય ટુ એન્શ્યોર દેટ ધ પ્રોપર્ટી મોર્ગેજ અંડર ધ ટ્રસ્ટ ડીડ ઇઝ એડિક્વેટલી સેફગાર્ડેડ છે જેમ કે કોઈ પ્લાન્ટ એન્ડ મશીનરી કે કંઈ ગીરવે મુકાયું હોય તો એ ડિવેન્ચર ટ્રસ્ટીઝ જે છે એ ત્યાં જઈને પ્રિમાઇસીસમાં જોઈ શકે કે પ્લાન્ટ એન્ડ મશીનરી સાચે છે ને ત્યાં આગળ ને તો ઓન પેપર બતાવે ને એ ફેક્ટરીમાં એ મશીન જ ન હોય ને મશીન કટાઈ ગયું હોય તો ક્યારે ભંગારમાં કાઢ નાખ્યું હોય તો ખબર ના પડે તો આવું કંઈ નહીં થાય અને ડિવેન્ચર ટ્રસ્ટીઝ જે છે એ એડિક્વેટલી જોઈ શકે કે સેફગાર્ડેડ છે કે નહીં જે એસેટ મોર્ગેજ કરાવ્યું છે એ એસેટ બરાબર છે કે નહીં પછી રાઇટ ટુ ઇનિશિએટ લીગલ એક્શન ઇફ ધ કન્ડિશન્સ ઓફ પ્રોવિઝન્સ ઓફ ટ્રસ્ટ ડીડ જે છે એ સ્પેસિફાઈ ન થાય ઓર એના અગેન્સ્ટ કંઈ પણ કરે તો ડિવેન્ચર હોલ્ડર્સ જે છે એ લીગલ એક્શન્સ લઈ શકે કંપની સામે પછી રાઇટ ટુ રિસીવ રિપોર્ટ રિગાર્ડિંગ ધ પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ ઓફ કંપની એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ જે પ્રોજેક્ટ માટે પૈસા લીધા હોય એ પ્રોજેક્ટનું કેટલું પ્રોગ્રેસ થયું કાં તો કંપનીનું કેટલું પ્રોગ્રેસ કે ડેવલપમેન્ટ છે એના માટે પણ એ લોકો રિપોર્ટ લઈ શકે કે ભાઈ કેવી રીતે એ લોકોનું જેમ કે એ લોકો એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ આફ્ટર 5 years એ લોકોને ફિક્સ્ડ પૈસા મળી જશે પ્લસ ચાન્સે મળશે કે ભાઈ કન્વર્ટેબલ ડિવેન્ચર્સ છે કે નહીં કે કંઈ તો કન્વર્ટેબલ ડિવેન્ચર્સ ઇસ્યુ કર્યા હશે તો ડિવેન્ચર હોલ્ડર્સને પણ ઇન્ટરેસ્ટ હશે કે ભાઈ જો કંપની વધારે ને વધારે પ્રોફિટ કરતી હશે તો અમે ઇક્વિટી શેર્સ લઈ લઈએ આની સામે તો આપણે ઓનર્સ થઈ જશું તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે મળે છે એના કરતાં ડિવિડન્ડ વધારે મળતું હશે એમ પછી રાઇટ ટુ રિસીવ દેર મની બેક ઓન પ્રાયોરિટી બેસિસ જેમ કે કંપની લિક્વિડેટ થાય તો એ કેસમાં ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા પહેલાં દેવામાં આવે અને પછી ઓનર્સને પૈસા દેવાના આવે
તો આ રાઇટ્સ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સમાં આટલું છે ને. બેઝિકલી રાઇટ તો એ લોકોને રાઇટ ટુ રિસીવ ઇન્ટરેસ્ટ એટ ફિક્સ્ડ રેટ ઓફ ફિક્સ્ડ રેટ એન્ડ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ અને ગેટ ધેર મની બેક એટ ધ ટાઈમ ઓફ રિડમ્પશન ઓર વેન ધ ટાઈમ પીરિયડ ઇઝ ઓવર. પછી ડિબેન્ચર ટ્રસ્ટીઝ અપોઇન્ટ કરી શકે કે ડિબેન્ચર ટ્રસ્ટીઝ જોવે કે બધું બરાબર કામકાજ ચાલે છે કે નહીં. જો એના પછી તમને અહીંયા નીચે આપ્યું છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે. તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ લોકોએ સ્પેસિફાઈ કર્યા હોય. તો ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એ ક્રેડિટર્સ ઓર ના એ ડેપ્ટ ફોર ધ કંપની છે. તો કંપની પોતાના કોઈ પણ એસેટ્સ કે કંઈ ના પ્લેજ કરાવે કે મોર્ટગેજ કરાવે ઇન ફેવર ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. તો અહીંયા એક ટાઈપનું એગ્રીમેન્ટ કરે ને. એઝ પર ઇન્ડિયન કંપનીઝ એક્ટ અ કોન્ટ્રાક્ટ ઓર એગ્રીમેન્ટ ઇઝ એક્ઝિક્યુટેડ બિટવીન કંપની એન્ડ ડિબેન્ચર હોલ્ડર્સ. અને સેડ કોન્ટ્રાક્ટ જે છે ને એ રજિસ્ટર ઓફ કંપનીઝમાં પણ રજિસ્ટ્રેશન કરાવેલું હશે એનું. એન્ડ ધસ ધીસ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ દેટ લેઝ ડાઉન ધ કન્ડિશન્સ ઓફ ડિબેન્ચર ઇસ્યુ એ પણ ટ્રસ્ટ ડીડમાં કે ટ્રસ્ટ એગ્રીમેન્ટમાં બધું લખેલું હશે ને. એટલા માટે જ આપણે એને ટ્રસ્ટ ડીડ કે ટ્રસ્ટ એગ્રીમેન્ટ કહી શકીએ. કે કંપની આ ડિબેન્ચર હોલ્ડર્સ આગળથી લીધેલા પૈસાને શું કરશે, કેવી રીતે વાપરશે, એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એમાં બધી મેન્શન કરેલી હશે. કોઈ એસેટ્સ મોર્ટગેજ કરાવ્યા હશે તો એના ડિટેલ્સ લખેલા હશે. અને એ જે આ ટ્રસ્ટ ડીડ જે છે એ કંપની રજિસ્ટ્રારમાં પણ એ લોકોએ રજિસ્ટ્રેશનમાં કરાવી લીધું હશે ને. કંપની રજિસ્ટ્રારને પણ ઇન્ફોર્મ કર્યું હશે કે અમે આવી રીતે પૈસા લીધા છે, આ કન્ડિશન્સ ઉપર ડિબેન્ચર હોલ્ડર્સ આગળથી પૈસા લીધા છે. The debenture holders of a company are scattered over different places and they are unorganized. ને એ તો આખા ઇન્ડિયામાં ક્યાં ના ક્યાં હશે. એ સર્કમસ્ટાન્સીસમાં બધાય તો જઈને નહીં જોઈ શકે કે અમારા પૈસાનું શું કરે છે કંપની. એટલા માટે ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એ પોતાના રિપ્રેઝેન્ટેટિવ્સ તરીકે નોમિનેટ કરી અને ડિબેન્ચર ટ્રસ્ટીઝ અપોઇન્ટ કરશે કે જે આટલા વાસ્ટ ગ્રુપ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સને રિપ્રેઝેન્ટ કરશે. એ લોકોના બિહાફ પર એ લોકો ટાઈમે કંપનીમાં જઈને કંપનીની ઇન્ફોર્મેશન્સનું ધ્યાન રાખતા હશે. These debenture trustees own the faith of debenture holders and work in neutral manner to safeguard the interest of debenture holders. એટલે ડિબેન્ચર હોલ્ડર્સ એટલા માટે રાખ્યા હશે કે બહુ બધા ડિબેન્ચર હોલ્ડર્સ હશે ને ક્યાં ના ક્યાં ફેલાયેલા હશે, તો એ કેસમાં એ લોકો ધ્યાન રાખે. પછી અહીંયા આપ્યું છે કે વેન અ સિચ્યુએશન અરાઇઝિસ અબાઉટ ધ ફિક્સ્ડ ઓર ફ્લોટિંગ ચાર્જ ધ એક્શન ઇઝ ટેકન ઇન અકોર્ડન્સ વિથ ધ ટ્રસ્ટ ડીડ. કોઈ વાર ફિક્સ્ડ અને ફ્લોટિંગ ચાર્જ. ફિક્સ્ડ ચાર્જ મતલબ કોઈ પણ પ્રોપર્ટી ઉપર એક ફિક્સ્ડ ચાર્જ હશે કે ભાઈ આમાં આટલા રૂપિયાનો જ ચાર્જ છે. અને ફ્લોટિંગમાં એવું હોય કે ભાઈ 2-3 એસેટ્સ ઉપર પણ એ લોકોએ ચાર્જ રાખ્યા હોય કે ભાઈ આ નહીં તો આ નહીં તો આ એવું એસેટ્સ વેચીને. ફિક્સ્ડ ચાર્જ એટલે ને કોઈ એક ફિક્સ્ડ અમાઉન્ટનું હશે. લેટ્સ સે કે મશીન 5 લાખનું છે, ઓર લેટ્સ સે કે મશીન 50 લાખનું છે, પણ ડિબેન્ચર્સ જે છે એ 30 લાખના ઇસ્યુ કરેલા છે. તો ફિક્સ્ડ ચાર્જ છે કે એમાં 30 લાખ સુધી ડિબેન્ચર હોલ્ડર્સને મળે. જ્યારે અમુક એસેટ એવા હોય કે એનું માર્કેટમાં ભાવ વધઘટ થતા હોય. લેટ્સ સે કે ડિબેન્ચર્સ દીધા છે 50 લાખના અને જે એસેટ મોર્ટગેજ કરાવ્યા છે ને એ એટલા લાખના નથી, કાં તો એનાથી વધારે લાખના છે. તો એ કેસમાં જો માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ લીધે એમાં ચેન્જીસ આવતા હોય તો એ જે તે ટાઈમે જે અમાઉન્ટ ફિક્સ થાય એ ત્યારે એના ઉપર રેટ નક્કી થશે. બાકી ઓલ ધ ટાઈમ એ ફ્લોટિંગ ચાર્જ હશે. જેમ કે ના કે કંપનીના કોઈ પ્રોપર્ટી કે મશીન્સ કે કંઈ ગીરવે મુકાવ્યા છે તો ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે 50 લાખના, પણ એ જે શું કહેવાય જે પ્રોપર્ટી જે છે એ લેટ્સ સે 50 લાખની છે, પણ કોઈ વખત માર્કેટમાં ફ્લક્ચ્યુએશન થાય તો એનો ભાવ ઓછો થઈ જાય અને વધી પણ જાય એમ. તો એ જે તે ભાવ જે તે ટાઈમે હશે એ ભાવે એ લોકો કરશે એમ. એવું ક્લિયર થાય. જેમ કે જો ફિક્સ્ડ ચાર્જમાં કેવું છે કે એ મશીન કે પ્રોપર્ટી જે છે એના આટલા રૂપિયા તો નીકળશે જ એમ. જે ફ્લોટિંગ ચાર્જમાં માર્કેટના હિસાબથી એ લોકોને ડિસાઇડ થતું હશે. તો માર્કેટમાં ફ્લક્ચ્યુએશન હોય તો વધારે કે ઓછા પણ આવી શકે એમ. પછી અહીંયા છે કે વન્સ અ ટ્રસ્ટ ડીડ ઇઝ રજિસ્ટર્ડ વિથ અ રજિસ્ટ્રાર એની એમેન્ડમેન્ટ જે પણ એમેન્ડમેન્ટ મતલબ કંઈ પણ ચેન્જીસ કરવાના હોય તો એ આ ડિબેન્ચર હોલ્ડર્સ ને અપ્રુવલ પછી જ જનરલ મિટિંગમાં કરી શકાય. સો ધ સેમ કેન બી મેડ વિથ ધ અપ્રુવલ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ ઇન જનરલ મિટિંગ. ફોલોઈંગ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન ટ્રસ્ટ ડીડ. એક તો પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઓફ કંપની હશે, ડિબેન્ચર્સનું ઇસ્યુ કઈ ટાઈપના ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે, કઈ પ્રોપર્ટી કે કયા એસેટ સિક્યોર્ડ કે મોર્ટગેજ કરાવ્યા છે, ડિબેન્ચર ટ્રસ્ટીઝ કેવી રીતે અપોઇન્ટ કરેલા છે એ લોકોને ડિટેલ્સ હશે. ડિફોલ્ટ્સ કંઈ થાય, કોઈ વાર કંઈક પણ પ્રોબ્લેમ થાય તો એ સર્કમસ્ટાન્સીસમાં શું કરવાનું આવશે. ઓબ્લિગેશન્સ ઓફ કંપની કઈ કઈ વસ્તુઓ માટે જવાબદાર હશે ડિબેન્ચર હોલ્ડર્સ તરફ. અને મિસેલેનિયસમાં જો કંઈ ટ્રસ્ટ ડીડમાં અમેન્ડમેન્ટ કરવાનું આવે તો શું કરવાનું. પછી કોઈ વાર સ્ટેમ્પ ડ્યુટી જે છે ને કંપનીઝ લાયબલ ફોર પેમેન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી ઓન ટ્રસ્ટ ડીડ છે, તો એ પણ કંપનીએ પે કરવાની રહેશે. એ જો એ નહીં પે કરે તો ડિબેન્ચર હોલ્ડર્સ પોતે ક્વેશ્ચન કરી શકે. અને પ્રોવિઝન્સ ફોર મીટિંગ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ એન્ડ રેઝોલ્યુશન ઓફ ગ્રીવાન્સીસ, ઓબ્જેક્શન્સ એન્ડ રેઝોલ્યુશન ધેર ઓફ.
તો ડિબેન્ચર હોલ્ડર્સની મિટિંગ ક્યારે ક્યારે અને કેવી રીતે કરશે? ગ્રીવાન્સીસ એટલે જો ડિબેન્ચર હોલ્ડર્સને કંઈ પણ તકલીફ કંઈ પ્રોબ્લેમ હશે તો કઈ રીતે કંપની એને સોલ્વ કરશે, કંઈ પણ ઓબ્જેક્શન્સ હશે તો એમાં કોણ ડિસાઇડ કરશે કે શું કરવાનું, અને રિઝોલ્યુશન બધા પાસ કરે ને રિટર્ન ફોર્મેટમાં લીગલી ફોર્મ કરીને પાસ કરે કે ભાઈ કઈ વસ્તુ કેવી રીતે ડિસાઇડ થશે. અને પછી છે તમને પ્રોસિજર ફોર ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર છે. તો ડિબેન્ચર્સ જે છે ટ્રાન્સફર કરી શકાય બીજાના નામે, તો એના માટે ઓપ્ટેન ફોર્મ સ્પેસિફાઈડ બાય ધ કંપની. જેમ નહોતું શેર્સમાં ટ્રાન્સફર અને ટ્રાન્સમિશન હશો, તો ટ્રાન્સફર કરવું હોય તો ફોર્મ લઈને ને સામસામું નામ ને બધું ફિલઅપ કરવું પડે. એ રીતે ડિબેન્ચર્સમાં પણ આપણે કહી શકીએ ને, ડિબેન્ચર હોલ્ડર્સને કંઈ પણ નામ ટ્રાન્સફર કરવું હોય, કોઈ બીજાના નામે ડિબેન્ચર્સ ટ્રાન્સફર કરવાના થાય તો એ લોકોએ ફોર્મ ફિલઅપ કરી અને ડિટેલ્સ બધી પ્રેઝન્ટ કરવી પડે. પછી નેમ એન્ડ એડ્રેસીસ ઓફ ધ સેલર જે છે અને પરચેસર બેના ડિટેલ્સ લખેલા હશે. પછી ડિબેન્ચર સર્ટિફિકેટના નંબર્સ જે છે એનો જે સિરિયલ નંબર હોય, કેટલા ડિબેન્ચર્સ છે, કેટલા પ્રાઇસમાં લીધેલા હતા અને કયા પ્રાઇસે એ લોકો એકબીજાને વેચવા માટે એગ્રી કરે છે, એ બધું એમાં ઇન્ફોર્મેશન સાઇન કરેલી હશે. સેલર ઓફ ધ ડિબેન્ચર હેઝ ટુ ડિક્લેર દેટ હી ઇઝ સેલિંગ ધ ડિબેન્ચર્સને વોલન્ટરીલી સેલ કરે છે. એન્ડ પછી એને સેકન્ડ ટાઈમ હેઝ ટુ સાઇન ઇટ્સ એન્ડ ધ સેકન્ડ ટાઈમ 2 વખત સાઇન કરીને કન્ફર્મ કરશે. ડિબેન્ચર ટ્રાન્સફર ફોર્મ અલોંગ વિથ ડિબેન્ચર સર્ટિફિકેટ ઇઝ સબમિટેડ ને રજિસ્ટર ઓફિસમાં તમારે સબમિટ કરવું પડે. સો દેટ હવે આ ડિબેન્ચર સર્ટિફિકેટમાં કાં તો પાછળ નામ લખી દે નવા ડિબેન્ચર હોલ્ડર્સનું, કાં તો નવું ડિબેન્ચર સર્ટિફિકેટ ઇસ્યુ કરી દે. તો કંપની સેક્રેટરી એક્ઝામિન કરશે કે આ બધી પ્રોસેસ બરાબર છે કે નહીં, પછી સિગ્નેચર બરાબર છે કે નહીં, અને એ બધુંને સેટિસ્ફેક્ટરી લાગશે તો એના પ્રમાણે ઇટ વિલ બી એન્શ્યોર્ડ વેધર ધ રિક્વિઝાઇડ સ્ટેમ્પ અમુક સ્ટેમ્પ કે કંઈ એમાં પે કરવાની હોય ને, સ્ટેમ્પ લગાવવાની હોય તો એ પણ બધી અટેચ કરેલી છે કે નહીં. અને જો બધું બરાબર લાગશે તો એ એન્ડોર્સમેન્ટ એટલે ટ્રાન્સફર કરશે ટુ દેટ ઇફેક્ટ ઇન ધ ટ્રાન્સફર રજિસ્ટર. ટ્રાન્સફર રજિસ્ટરમાં એ નામ ચડાવશે કે ભાઈ હવે આ ભાઈના બદલે આના નામે ડિબેન્ચર સર્ટિફિકેટ કરવાના છે. પછી મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઇઝ હેલ્ડ ટુ ડિસ્કસ ધ ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર, અને પછી રિઝોલ્યુશન પાસ થશે. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ફાઇનલી એ લોકોનામાં પણ ડિસાઇડ કરવાનું થશે કે આના નામેથી બીજાના નામે ટ્રાન્સફર થયા તો કેવી રીતે પ્રોસેસ થઈ. અને ઓન ધ બેઝિસ ઓફ રિઝોલ્યુશન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપની સેક્રેટરી જે છે એ હવે નવા ડિબેન્ચર હોલ્ડરનું નામ ચડાવી દેશે અને ડિબેન્ચર સર્ટિફિકેટ નવું જે છે એને ડિસ્પેચ કરી દેશે. તો આ રીતે જે છે એ પ્રોસેસ હશે ને, જેમ શેર ટ્રાન્સફરમાં પ્રોસેસ છે એ રીતે ડિબેન્ચર ટ્રાન્સફરમાં પ્રોસેસ હશે. અને ડિફરન્સમાં તમે શું કહી શકો શેર અને ડિબેન્ચરમાં? જો શેર્સ જે છે એ લોકો ઓનર્સ છે અને એ લોકોનું જે ડિનોમિનેશન છે ને આપણે કેપિટલ કહી શકાય, અને કંપની જ્યારે પણ બોરો કરે તો એને આપણે ડિબેન્ચર્સ કહી શકાય. આ ઓનર કેપિટલ છે, આ બોરોડ કેપિટલ છે. અને આ કંપની ડિવિડન્ડ પે કરે એ પણ પ્રોફિટ થાય તો જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને કમ્પલસરીલી ઇન્ટરેસ્ટ પે કરવું પડે એટ અ પ્રી ડિટરમાઇન્ડ રેટ, અને વેધર કંપની અર્ન્સ પ્રોફિટ ઓર લોસ. રેટ ઓફ રિટર્ન આમાં સ્પેસિફાઈડ નથી, જ્યારે આમાં ફિક્સ રેટ ઓફ રિટર્ન છે ડિબેન્ચર હોલ્ડર્સને. આ લોકો ઓનર્સ છે, આ લોકો ક્રેડિટર્સ છે. આમાં રિસ્ક વધારે છે શેર્સમાં, જ્યારે આમાં રિસ્ક ઓછું છે કારણ કે ગેરંટી છે કે 5 વર્ષ પછી એટલા પૈસા પાછા આવી જ જશે. શેર હોલ્ડર્સને વોટિંગ રાઇટ છે પણ ડિબેન્ચર હોલ્ડર્સ ડુ નોટ હેવ એની વોટિંગ રાઇટ. સ્ટેમ્પ ડ્યુટી આમાં ટ્રાન્સફર કરતી વખતે છે ને ઓછી હશે, જ્યારે આમાં ટ્રાન્સફર કરતી વખતે છે ને વધારે સ્ટેમ્પ ડ્યુટી પે કરવાની આવશે. રિડેમ્પશન આનું થતું નથી શેર્સનું, અનલેસ એન્ડ અનટિલ કંપની લિક્વિડેટ થાય તો. જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને તમારે ફિક્સ્ડ પીરિયડ પછી પૈસા પાછા આપવા જ પડશે. પછી અહીંયા કોઈ એસેટ્સ ઉપર મોર્ટગેજ કે ગીરવે ન મુકાવે કંપની શેર્સ ઇસ્યુ કરે તો, જ્યારે આમાં ગીરવે મુકાવે જો એ સિક્યોર ડિબેન્ચર્સ હોય તો. ડિવિડન્ડ આઉટ ઓફ કેપિટલ પે ન કરી શકાય, જેમ કે પોતાના પૈસામાંથી વ્યાજ ન આપી શકાય. જ્યારે ડિબેન્ચર્સ જે છે એ ડિબેન્ચર હોલ્ડર્સને તમે ઇન્ટરેસ્ટ કેપિટલમાંથી પે કરી શકો જો પ્રોવિઝન્સમાં કીધું હોય તો. શેર હોલ્ડર્સને એડમિનિસ્ટ્રેશન ઉપર પૂરેપૂરો કંટ્રોલ છે, વોટિંગ રાઇટ્સ છે, એ લોકો ડિસાઇડ કરે કે કેમ કંપની ચાલશે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને કંઈ વોટિંગ રાઇટ્સ કે કંટ્રોલ છે નહીં, એ લોકો ખાલી ડિબેન્ચર ટ્રસ્ટીઝ ઓપન કરીને પોતાના સેફગાર્ડ માટે મિટિંગમાં મોકલી શકે, જ્યાં શેર હોલ્ડરની મિટિંગ થાય એમાં મોકલી શકે ડિબેન્ચર ટ્રસ્ટીઝને, પણ એ લોકોને ત્યાં એમાં કંઈ બોલવાનો રાઇટ છે નહીં, કારણ કે એ લોકો કંપનીના માલિક નથી. કંપનીના ઓનર્સ જે છે એ ઇક્વિટી કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે. શેર હોલ્ડર્સ કેનોટ ડિમાન્ડ અ લિક્વિડેશન ઓફ અ કંપની. શેર હોલ્ડર્સ પોતે ઓનર્સ ના કહી શકે કે કંપની બંધ કરાવો કારણ કે અમને પ્રોબ્લેમ છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સના પૈસા પાછા ન આપો તો ડિબેન્ચર હોલ્ડર્સ કંપની તક બંધ કરાવી શકે. એટલે એ રીતે ડિબેન્ચર હોલ્ડર્સ પાવરફુલ છે વિથ રિસ્પેક્ટ ટુ ટેકિંગ ધેર મની બેક. એ લોકોને પૈસા તમે ટાઈમે ન આપો કે ન આપી શકે તો ડિબેન્ચર હોલ્ડર્સ કમ્પ્લેન કરીને તમારી કંપની તક બંધ કરાવી શકે એમ.